છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા એસટી જાતિ બતાવી નગરપાલિકાના પ્રમુખ બન્યા અને હવે એમનું પ્રમાણપત્ર જે છે એ રદ થતા રાજકીય ગરમાવો છે વધી ગયો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છોટાઉદેપુરમાં સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે છોટાઉદેપુર નગરપાલિકાના જે વર્તમાન પ્રમુખ છે, ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા પ્રમુખ છે મંજુલાબેન છત્રસિંહ રાઠવા, એમનો અનુસૂચિત જાતિનું જે પ્રમાણપત્ર છે એને સત્તાવાર રીતે રદ કરી નાખવામાં આવ્યું છે। વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા આ મામલે ખૂબ જ સઘન અને ઊંડી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે સમિતિએ વર્ષ 1999 અને 2000માં જે પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હતું એ મંજુલાબેનના હિન્દુ રાઠવા જાતિના બંને પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરવાનો હવે સર્વાનુમતે હુકમ આપ્યો છે। સૌથી પહેલા તો આ કેસ શું છે તેના વિશે વિગતે વાત કરું તો મંજુલાબેન રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલા જે વિવિધ દસ્તાવેજો અને તેમના જે શાળાકીય રેકોર્ડ્સ હતા એની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન ખુલાસો એવો થયો છે કે તેઓ મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ડેબરિયા કોળી જાતિના છે અને ભારતીય બંધારણ અને સરકારના નિયમો મુજબ આ જાતિનો સમાવેશ જે છે એ એસટી ની સત્તાવાર યાદીમાં સામેલ નથી। આથી તેઓ કાયદેસર રીતે આ અનામત વર્ગનો લાભ મેળવવા માટે પાત્રતા જ ધરાવતા નહોતા। એ પણ ઉલ્લેખનીય છે કે મંજુલાબેને આજ હિન્દુ રાઠવા જે એસટી જાતિના દાખલાનો ઉપયોગ કરીને ગત વર્ષે 2025માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી એ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અનુસૂચિત જનજાતિની જે બેઠક હતી, જે સ્ત્રી અનામત બેઠક હતી, આ બેઠક પરથી એ ચૂંટણી લડ્યા હતા અને વિજેતા પણ બન્યા અને પ્રમુખ પદ સુધી એઓ પહોંચી ગયા હતા। અને હવે આ ચુકાદા બાદ તેમના પ્રમુખ પદ અને કાઉન્સિલર પદ પર પણ એક મોટું કાયદાકીય સંકટ જે છે એ ઊભું થઈ ગયું છે। આ બાબતને લઈને જે વિભાગીય સમિતિ હતી એના સભ્યોએ શું કહ્યું એ પણ સાંભળીએ। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી। એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓનો જાતિનો દાખલો ખોટો છે, જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/5/2026ના રોજ હુકમ કરેલ છે અને એ હુકમની અંદર એમ નોંધ કરેલ છે કે મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે 2 દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ 2 દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના અને ગેર ઉપયોગ કરેલ છે, જેથી આ બાબતે એમનું સભ્યપદ રદ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિએ માનનીય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી, નાયબ સચિવ શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર અને મામલતદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી તમામને આ ઓર્ડરની કોપી મોકલી અને તાત્કાલિક ધોરણે એમની વિરુદ્ધ એમના બંને જાતિના દાખલા જપ્ત કરી અને એમને સભ્યપદે પદ પરથી દૂર કરવા માટેના આદેશ કરેલ છે। બે દાખલાનો ઉપયોગ કરેલો છે। એક રાઠવા મંજુલાબેન છત્રસિંહભાઈ નાઓનો મામલતદાર શ્રી છોટાઉદેપુરનો તારીખ 11/1/1999નો અને એક બીજો જાતિનો દાખલો છે મંજુલાબેન કિશનભાઈ કોલી મામલતદાર શ્રી છોટાઉદેપુરનો 18/5/2002નો। આ 2 દાખલાનો એમને ઉપયોગ કરી અને એમને આ ચૂંટણીમાં ખોટી રીતે જાતિના દાખલાનો ઉપયોગ કરી અને આ ચૂંટણીમાં એ વિજેતા જાહેર થયા છે અને એમને જે 1 મહિનાની અંદર જાતિના દાખલાની તપાસણી કરવાની હતી તે લગભગ 1.5 વર્ષ થઈ છે અને એ બાબતે પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી ડાયરેક્શન લઈ અને આ ઓર્ડર કરાવેલ છે। જો એમનો જાતિનો દાખલો એમનો સભ્યપદ રદ નહીં થાય તો અમે અલગ અલગ જે વિભાગ છે કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને લાગતા વળગતા વિભાગને પાર્ટી બનાવી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દિન 7 ની અંદર અમે ફરીથી પિટિશન દાખલ કરીશું કે તાત્કાલિક ધોરણે જ્યારે એમનો જાતિનો દાખલો રદ થઈ ગયો છે તેમ છતાં
જ્યારે એમનું પોતાનો જે સભ્યપદ પર જે ચૂંટાઈને આવ્યા છે એ જ જો ગેરલાયક હોય તો એ જે જગ્યા ઉપર પ્રમુખના સ્થાને બેઠેલા છે તો એ ગેરલાયક ઠરવે. વિભાગીય વિશ્લેષણ સમિતિએ પોતાના આદેશમાં માત્ર દાખલો રદ કરીને સંતોષ નથી માન્યો, પરંતુ એવું પણ વલણ અપનાવ્યું છે કે હવે મંજુલાબેન ના જે બંને જાતિ પ્રમાણપત્રો છે એને તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે અને સાથે જ પ્રમાણપત્રો પર સત્તાવાર રીતે રદ કરેલું અને જપ્ત કરેલું એવો સ્પષ્ટ સિક્કો મારવાની પ્રક્રિયા જે છે હવે હાથ ધરવામાં આવી છે અને ખોટા પુરાવા કે જાતિના આધારે લાભ મેળવનારા આવા જેટલા પણ લોકો છે એમના માટે આ જે ચુકાદો છે એ મોટો દાખલો બેસાડનાર ચુકાદો સાબિત થયો છે. આગામી સમયમાં હવે શું થાય છે, એમનું પ્રમુખ પદ જે છે એ પણ હવે કાયદાકીય સંકટમાં ફસાઈ ગયું છે અને આગામી સમયમાં એમનું પ્રમુખ પદ જાય તેવી પ્રબળ શક્યતાઓ જે છે એ હાલ દર્શાવાઈ રહી છે. શું થાય છે એ સમય જ બતાવશે. તમારો મત શું છે આ વિષયને લઈને? તમારો જે પણ મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.